ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ રાત્રે 8:30 થી 9 વાગ્યા સુધી વિરમગામ શહેરમાં બ્લેકઆઉટ મોકડ્રીલ રાખવામાં આવી હતી, જેમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા અલગ મધ્યાંતર દ્વારા સાયરન વગાડીને લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિરમગામમાં સંપૂર્ણપણે રહીશો અને વેપારીઓ દ્વારા રોડ, રસ્તા અને મકાનો અને દુકાનોની સંપૂર્ણપણે અડધો કલાક લાઇટો બંધ કરવામાં આવી હતી। આ મોકડ્રીલમાં વિરમગામ ડીવાયએસપી તપનસિંહ ડોડિયા અને વિરમગામ ટાઉન પીઆઈ ડોક્ટર કે.એન. દવે દ્વારા સંપૂર્ણ શહેરમાં પેટ્રોલિંગ કરી વિરમગામ શહેરની જનતાને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ સમગ્ર ભારતની અંદર જ્યારે યુદ્ધાભ્યાસનો પ્રયાસ ચાલુ છે એવા સમય દરમિયાન આજ રોજ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું કે સાંજના સમય દરમિયાન બ્લેકઆઉટની પ્રક્રિયા કરવામાં આવે, જેથી આવનારા સમયની અંદર જ્યારે પણ કોઈ યુદ્ધ જેવી કોઈ ઘટના બને તો સમગ્ર નાગરિકો સુરક્ષિત રહે અને એર સ્ટ્રાઇક જેવી કોઈ પણ ઘટના બને તો નાગરિકો પોતાના સ્થાનની અંદર સુરક્ષિત રહે તે માટે બ્લેકઆઉટનો સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું। તે અંતર્ગત આજે વિરમગામ ટાઉન ખાતે બ્લેકઆઉટને સંપૂર્ણતર સફળ માની શકાય તેવો પ્રતિસાદ મળ્યો છે અને આ માટે હું સમગ્ર તંત્ર દ્વારા વિરમગામની જાહેર જનતાનો ખૂબ આભાર માનું છું। આ જ રીતે આગળના દિવસોમાં પણ જ્યારે સરકારશ્રી દ્વારા કોઈ પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તો તેનું પૂર્ણ પાલન કરો તેવી આશા સાથે જય હિન્દ સરકાર। નસીબ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, વિરમગામ।